હવે આપણે ધીરે ધીરે સીડી ચડી રહ્યા છીએ. 600 650 ની માથે પગથિયાં આવે છે. પછી ખાલી વિડીયો જ આવશે. ચડતા ચડતા હા ચડ્યો એટલે બોલા હે નહીં. કેટલા ભાવિકો ભક્તો પૂનમ ભરવા આવી છે. અમદાવાદ, રાજસ્થાન, ઉત્તર ગુજરાત, રાજકોટ, જુનાગઢથી અસંખ્ય લોકો આવે છે. દર્શનો કરવાવાળાનું ટ્રાફિક ફૂલ જાજી છે. તમે જોઈ શકો તો સવારનો પોર છે, પવન બહુ સારો આવે છે. સામે જોવો છો આ મઢ છે, માતાજીનો નીચે બને છે. અહીંયા પણ દર્શન કરી લ્યો તોય પણ ચાલે. અમુક જે વૃદ્ધો ચડી ન શકતા હોય. જય ચામુંડામાં આપણે હજી અર્ધે પહોંચ્યા છીએ અને પણ ગરમીના બેહાલ થઈ ગયા છે. ધીરે ધીરે ચડી બતાવશું. જો પાછળ કેટલું માણસો. આપણાથી નહીં પણ વહેલા કેટલા માણસો આવી ગયા છે. જો ઉતરે એ માણસો પણ એટલી ટ્રાફિક છે. ચડવામાં પણ એટલી ટ્રાફિક છે. આ સીડીના પગથિયાં આવી ગયા છે મહાકાળી માનું મંદિર. આનાથી થોડા પગથિયાં દૂર છે. જય મહાકાળી. મોઢું જોતા તો અંદાજો આવી ગયા છે એટલે કેવી રીતે પહોંચ્યા. માણસો હજી આવી જ રહ્યા છે. એટલો આખરી પડાવ બાકી છે. ધીરે ધીરે ચડી જશું. જય શ્રી ચામુંડામાં. ફાઇનલી આપણે છેલ્લો અઘરો પડાવ હતો એ પાર કરી લીધો છે અને અહીંથી આખા સુંદર નયનરમ્ય દર્શન થાય. વાતાવરણ જુઓ. પેલી પાછળની સાઈડ જાશું જે સૂરજ નારાયણે ઉગ્યા છે એટલે એના પણ દર્શન બહુ સારા થશે. અહીંયા થોડીક આપણે ઊભા રહી ગયા છીએ પવન ખાવા એટલે પસીનો આપણો સુકાઈ જાય. એકદમ પવન જ્યારે શરીર ઉપર ભટકાય છે, ઓહો, એસીમાં સૂતા હોય એવી ફિલિંગ લાવે છે. સવારનો પોર છે એટલે બહુ મજા આવે છે. તમે જોઈ શકો છો પાછળ કેટલા હજી આવે છે. કૂતરે પણ એટલા જ છે. અત્યારે આજે પવન એ સુસવાટા બોલાવે છે અને એ જે આ પગથિયા ચડીને જે ગરમી થઈ છે અને શરીર ઉપર ભટકાય છે, એનું ફિલિંગ જ અલગ છે. માઉન્ટ આબુ એવું ફીલ છે. તમે પણ જોઈ શકો સવારમાં કેવા સુંદર દર્શન.
આવી જ ગયા હશો તમે બધાએ, પણ આ તો આજ બ્લોગ ઉતારવાનો હતો એટલે આપણે ચોટીલાનું રાખ્યું છે. પૂનમ છે, માતાજી ઉપર અટૂટ વિશ્વાસ જો ઘણા આવી રીતના ગોઠણે પણ પગથિયા ચડતા હોય છે. માતાજી અને બધી મનોકામના પૂરી. તો ફાઇનલી આપણે લગભગ પગથિયા ચડી ગયા છે અને અહીંથી એકદમ સુંદર જે સૂર્યાસ્તનો સમય કહેવાય તમે પણ જોઈ લ્યો. જય શ્રી સૂર્યનારાયણ. એકદમ સવારમાં તાજગી ભરેલું. ચોટીલાના પગથિયા ચડો એટલે બહુ મસ્તીનું આયોજન અહીંયા કરેલું છે. આ બાજુ આગળ જોઈ શકો છો બૂટ ચપ્પલ રાખવાની વ્યવસ્થા, અને ભક્તો પણ જે આવે છે તે પણ બહુ ગંદકી ક્યાંય કરતા નથી. થોડી હોય થાય. આ બાજુ નારિયેલ વધેરવાનું જોઈ શકો છો. બૂટ ચપ્પલ રાખવાની જગ્યા, સામે પાણી પીવાની એની વ્યવસ્થા. कितने तेजस्वी लोग हैं हमारे पास, कितने शानदार विचार रखते हैं. સાહેબ આ બાજુ પાછળનો ભાગ આવે જે સવાર છે એટલે ધુમ્મસ જેવું વાતાવરણ છે. સૂર્યના તેજ પ્રમાણે કાંઈ દેખાતું નથી. હવે આપણે જાશું અંદર માતાજીના દર્શનાર્થે. જય શ્રી ચામુંડા. ફાઇનલી આપણે માતાજીના દર્શન કરી રહ્યા છે. હવે એના પાછળના બાજુ આવી ગયા છે, ત્યાં તમને બતાડું હમણાં કેવી વ્યવસ્થા છે. બધી બેસવાની વ્યવસ્થા છે. તમે ચડીને થાકી ગયા આરામ કરવાને પ્રસાદી પણ જમતા હોય છે. ઘોડિયાની પણ વ્યવસ્થા, નાના છોકરા હોય તો એની. અહીંયા સામે છે મેલડી માતાજીનું મંદિર. અહીંયા છે કાળ ભૈરવ દાદાનું મંદિર. તમે જોઈ શકો છો અહીંયા પણ વ્યવસ્થા છે. ચુંદડી માંડી હોય, ચાંદલા કરવાની, નારિયેલ પાણી વધેરવાની. અચ્છા, માતાજીનો સિંહ, આસ્થાનું પ્રતીક, સિંહ વાહિની કહેવાય. જય શ્રી. હવે આપણે પાછળ કરશું માતાજીની ધજાના દર્શન. આ જે તમને હાઈવે ઉપરથી જે માનું સાઇન બોર્ડ દેખાય એ છે અને એની ધજા. આ છે માતાજીનું મંદિર. મહાદેવનું મંદિર છે. મહાદેવ સ્વયંભૂ માતાજીનું મંદિર. સંતોષી માતાજીનું મંદિર, ખોડિયાલ માતાજીનું મંદિર. અને અહીંથી પાછા આપણે પગથિયાએ ચડી જશે. ફાઇનલી આપણે આજે પૂનમના દર્શન સદબ્રહ્મણ્ય માતાજીએ કરી લીધા છે. આપણે ધીરે ધીરે પગથિયા ઉતરશું અને બસમાં ચાલ્યા જશું. તો ફાઇનલી આપણે હવે પગથિયા ઉતરવાનું ચાલુ કરશું. આપણે દર્શન પૂરા થઈ ગયા છે. ચાલો, જય માતાજી. બાલાસરા હે જો ઉતરવા ટાણે પણ ટ્રાફિક એટલી જ છે. ધીરે ધીરે પવન ઓછો થતો જાય છે અને ગરમી વધતી જાય છે. આપણે ભાગ્યશાળી કે સમયસર ઉતરી ગયા છે. હજી વાગ્યા છે 7 જ.